અમદાવાદની વાત કરી લઈએ સૌપ્રથમ પેટ્રોલ ડીઝલની કિંમતમાં અહીં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને નવા વધારા બાદ પેટ્રોલનો ભાવ 101 રૂપિયા અને 66 પૈસા પર પહોંચ્યો છે। આ વધારા બાદ ડીઝલનો ભાવ 97 રૂપિયા 78 પૈસા પર પહોંચી ગયો છે। ગુજરાતમાં સરકારી કંપનીઓના પંપ પર પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યું છે અને છેલ્લા 10 દિવસની વાત કરીએ તો પેટ્રોલના ભાવની અંદર 7 રૂપિયા 22 પૈસાનો વધારો થઈ ગયો। ડીઝલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં 7 રૂપિયા અને 67 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે અને લાંબા સમય બાદ 15 મે પ્રથમવાર ભાવ વધારો કરવામાં આવ્યો હતો। આ ભાવ વધારા અંગે સામાન્ય લોકોનો જો કે હવે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। પબ્લિકને મધ્યમ વર્ગને બહુ તકલીફ પડશે। ભાવ વધારો છે મધ્યમ વર્ગને જે રોજનું જેને જવાનું હોય છે, રોજની હેરાફેરી હોય એમને તો તકલીફ પડે, વેપારીની તકલીફ પડે, બધાને તકલીફ પડવાની છે ડીઝલ પેટ્રોલની। કંઈક સરકાર કંઈક એના માટે કંઈક વિચારે। જ્યાં એક તરફ પેટ્રોલમાં સતત થઈ રહેલા ભાવ વધારાને કારણે લોકોના ખિસ્સા પર અસર પડે છે, ત્યારે યુવાનોનું કહેવું છે કે યુદ્ધની સ્થિતિમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચતા સરકારને પણ ફટકો સહન કરવો પડ્યો છે। ત્યારે પેટ્રોલ અને ડીઝલને વિવેકપૂર્ણ વાપરવા અંગે યુવાનો અપીલ કરી રહ્યા છે। નાગરિક તરીકે આપણે એ પણ વિચારવું જ રહ્યું કે ભારત દેશ જે પ્રમાણે અત્યારે જે કહેવાય કે ગ્લોબલી આપણે પોલિસીસને બધું ચેન્જ થઈ રહ્યું છે રેપિડલી, અને ન્યૂઝપેપરમાં જે રીતે આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આપણું જે IOCL ને બધા જે છે પેટ્રોલ ડીઝલ રિલેટેડ જે સંગઠન, એ ઘણો બધો જે કહેવાય કે હજારો કરોડનો નુકસાન અનુભવી રહ્યા હતા। ના, સ્વીકારવાની વાત નથી। જેમ બને એમ આ ક્રૂડ ઓઇલને આપણે જે કહેવાય કે વિવેકપૂર્ણ રીતે વાપરીએ અને જરૂર પ્રમાણે જ વાપરીએ અને બીજાને પણ આવો આગ્રહ કરીએ। મારે તો કશું ના થાય। કેમ કઈ ના થાય તમને? ના થાય એમ કહે ભાવ વધે તો ચાલે તમારે? ચાલે યાર, હવે તો થવાનો જ છે। કેટલા સુધી ભાવ વધે તો તમને કોઈ જ અસર ના થાય? 200 રૂપિયા થાય તો કશું ના થાય મારે, બસ। ઓકે, ટેન્શન નહીં। ભાઈ લૂના લઈને ફરી રહ્યા છે ને 200 રૂપિયા સુધીનો ભાવ વધારો થાય ત્યાં સુધી એમને કોઈ પણ પ્રકારની અસર ના થાય એ પ્રકારનો તેઓ દાવો કરી રહ્યા